નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે ડર તમારી અંદર રહેલો છે એને કાયમી કેવી રીતે ખતમ કરવો એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ડર એ માત્ર મનનો એક વહેમ છે। જ્યારે તમે તેનો સામનો કરો છો ત્યારે તે કાયમ માટે ગાયબ થઈ જાય છે। જો ડરને હરાવવો હોય તો તેની સામે ભાગવાનું નહીં, પણ આંખમાં આંખ નાખીને ઊભા રહેવાનું શીખો। જીવનમાં સૌથી મોટો જોખમ કોઈ જોખમ ન લેવાનો ડર છે। ડરને હટાવો અને જીવનમાં આગળ વધો દોસ્તો। અંધારાથી ડરવા કરતાં દીવો પ્રગટાવવો સારો છે, એમ જ ડરથી ભાગવા કરતાં હિંમતથી લડવું વધારે સારું હોય છે। ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે સામેવાળું વ્યક્તિ તમને સમજી ના શકતું હોય। દોસ્તો, કોઈનો અહીં સાથ નથી આપતું। જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે। અહીં તો બધા જ મતલબ માટે સાથે રહેતા હોય છે। સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ હંમેશા સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે। ફૂલ કેટલુંય પણ સુંદર હોય, પરંતુ એના વખાણ એની ખુશ્બુથી થાય છે। એવી જ રીતે માણસ કેટલોય પણ મોટો હોય, એના કદર એ એના ગુણોથી થતી હોય છે। આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે। કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે। ના કોઈ પરિવાર, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત। પરવાહ ના કરો આ જમાનાની, કારણ કે તેની તો આદત છે તમને સતાવવાની। પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી। સમસ્યા એ તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે, એ મુશ્કેલીઓ સામે લડતા નથી આવડતું। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે, સંબંધોને સાચવવા માટે। નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો। દોસ્તો, પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે। જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ દોસ્તો, અને જો આ જિંદગીને જીવવી છે તો આગળ જુઓ મિત્રો। જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ, સૌથી વધારે આનંદ
એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. જિંદગીમાં કોઈનાથી નારાજ રહેવાનું નથી. બસ હવે તો મતલબી લોકોને, સ્વાર્થી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય ને તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો દોસ્તો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો ને એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. છૂટા પડતી વખતે પગ ઉપડવો જ ના જોઈએ. મુલાકાતમાં એટલો તો વજન હોવો જ જોઈએ મિત્રો. પડી જવું એ હાર નથી હોતી. હાર તો ત્યારે જ થાય છે સાહેબ કે જ્યારે તમે ઊભા થવાની ના પાડી દો. કોઈ ભલે ને આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ એ વ્યક્તિ, એ માણસ સૌથી પહેલાં એનો પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિઓને નથી બદલી શકાતી, પરંતુ એનો તમારે હિંમતથી સામનો કરવો જોઈએ. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનાઓમાં છુપાયેલા પારકા અને પારકાઓમાં છુપાયેલા પોતાના એ ક્યારેય પણ દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી. તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે. એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ કળે છે. જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે છે એ દુનિયાને જીતવા કશો સહારો નથી માગતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.